નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ડિંડોલીમાં નવનિર્મિત બિલ્ડિંગના 10મા માળેથી પટકાતા મહિલા કામદારનું મોત। ઘટનાને લઈ ડિંડોલી પોલીસ મથક બહાર કામદારોએ હોબાળો મચાવ્યો છે। કામદારો સહિત પરિવારજનોએ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। નવી બંધાતી પ્રયોશા જ્વેલ નામની બિલ્ડિંગમાં આ મહિલા કામ કરી રહી હતી। 10મા માળેથી રેતી ખાલી કરતી વેળા નીચે પટકાયેલી મહિલા કામદારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું। આ સાઇટ ઉપર કામ કરતા કારીગરો માટે સુરક્ષા સેફટીનો સદંતર અભાવ જોવા મળ્યો હતો। સાઇટ પર સેફટી બેલ્ટ સહિતની કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હતી। કોન્ટ્રાક્ટર અને બિલ્ડર પર મજૂરોની સલામતી અંગેના ગંભીર સવાલો ઉભા થયા છે। આ સમગ્ર ઘટના ડિંડોલીના મધુરમ સર્કલ પાસે નવી બંધાતી પ્રયોશા બિલ્ડિંગની છે। નમસ્કાર, જોહાર આપની ચેનલને। ગઈકાલે અમારા ગ્રુપ થકી માહિતી મળી હતી કે ડિંડોલી સુરત વિસ્તારના ડિંડોલીમાં એક લેડીઝ 10મા માળથી પટકાઈને કંઈ મોત થયું છે એવી માહિતી મળી હતી। જેથી કરીને અમે આજે ડિંડોલીમાં જે પોલીસ સ્ટેશનની સામે પાયોસા જેવલ્સ કરીને જે બાંધકામ સાઇટ છે તે 10 કે 12 માળની બિલ્ડિંગ છે, એમાં બાંધકામ સાઇટ ઉપર કોઈપણ પ્રકારની સેફટીના સાધનો કે નેટ બાંધેલી નથી અને જે કામ ટાઇલ્સનું હતું જે જેન્ટ્સને કરાવતું હતું એ લેડીઝને કામ કરાવતા બેન ઉપરથી પડીને ડેથ થઈ છે। એનું 2 મહિનાનું નાનું બાળક છે। બેન અમારા આદિવાસી સમાજની દીકરી છે અને એનું 2 મહિનાનું નાનું બાળક છે, જેઓ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના જાલિમપુરા ગામના છે। જેથી કરીને આદિવાસી ભીલ સમાજ સુરત શહેરના આગેવાનો થકી અમારી એક જ માંગણી છે કે અવારનવાર સુરત સિટીમાં આવા બનાવો બનતા રહે છે અને વગર સેફટીએ કામ કરાવતા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય, ગુનો દાખલ થાય એવી અમારા સમાજની માંગ છે। અને ડિંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતું હોય ડિંડોલી પોલીસ સ્ટેશન આ બાબતે ગંભીર ગુનો દાખલ કરી બિલ્ડર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સખત કાર્યવાહી એવી અમારા સમાજની માંગ। જ્યાં સુધી અમને આર્થિક અને સામાજિક કાયદાકીય ન્યાય ન મળે ત્યાં સુધી અમે લાસ્ટ PM કરાવશું નહીં અને બોડીને પણ સ્વીકારશું નહીં।